કે જેમાં ક્લોરીન નાખવામાં આવે જેથી કરીને પાણીની અંદર રહેલા ક્ષારો છે આ સીલ નથી લાગેલું. મિત્રો, જે આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેંડા હું જરાય પણ ચલાવી નહીં રહું. એ આવા પ્રકારનું જો પાણી આપણા ઘરની અંદર પહોંચે, આપણા બાળકોની હાલત શું થાય, આપણા પરિવારની હાલત શું થાય, શું આપણે આપણા પરિવારને. સ્વાગત કરું છું આજના વિડીયોમાં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે જે લોકો માટે છે. નગરપાલિકાની ઘણા બધા એવા પ્રકારની પાયાની સુવિધાઓ. પણ મિત્રો, પાયાની સુવિધા એટલે કયા પ્રકારની પાયાની સુવિધાઓ? એ લગભગ તમે મારા વિડીયોના માધ્યમથી તમામ લોકોને ખ્યાલ જ છે કે નગરપાલિકા અત્યાર સુધી કેટલી સુખ સુવિધા લોકહિતાર્થે કામ કરી રહી છે. એ ચાહે ડ્રેનેજ સિસ્ટમ હોય, ચાહે ગટરની વ્યવસ્થા હોય, ચાહે રોડ રસ્તા હોય, ચાહે સુરક્ષા માટે સ્ટ્રીટ લાઇટ હોય, પરંતુ એ પાયાની સુવિધામાં સૌથી મહત્વની અને સૌથી અગત્યની જે પાયાની સુવિધા છે એ પાણીની સુવિધા છે. કે ગામના છેવાડા સુધી દરરોજ નિયમિતપણે પાણી મળતું હોય, અને એ પાણી પણ કેવું પાણી? શુદ્ધ પાણી, ચોખ્ખું પાણી, કે જેની અંદર ક્યાંય કોઈ પ્રકારના એવા બેક્ટેરિયા ના હોય, અશુદ્ધ પાણી ના હોય, જેથી કરીને લોકોને ક્યાંય આરોગ્ય સાથે ચેંડા ના થાય. મિત્રો, ખાસ એક બાબત મારે જણાવવી છે કે અવારનવાર હું એ વસ્તુને નોટિસ કરતો હોઉં છું કે આજ માંગરોળની અંદરથી ઘણા લોકો એવા કેશોદ છે, જુનાગઢ છે, એ જઈ રહ્યા છે. રિસર્ચ કર્યું તો ખબર પડી કે મોસ્ટ ઓફ લોકો દવાખાના બાજુ તરફ જ પ્રયાણ કરી રહ્યા છે. ના કોઈ અગત્યના કામ માટે બહાર જઈ રહ્યા છે, ના ફેમિલી સાથે ફરવા માટે જઈ રહ્યા છે. જોશો ને તો લોકો મોસ્ટ ઓફ જઈ રહ્યા છે તો ક્યાં જઈ રહ્યા છે? તો કે દવાખાને જઈ રહ્યા છે. શા માટે? અને એનું રિસર્ચ કર્યું તો ખબર પડી કે ભાઈ, માંગરોળની અંદર જે પીવાનું પાણી છે એ પીવાનું પાણી આજ દિન સુધી ક્યાંય શુદ્ધ મળી નથી રહ્યું. જે ઠેર ઠેર ઘન કચરાઓ છે એ કચરાઓ ઉપાડવામાં નથી આવી રહ્યા, જેથી કરીને ગંદકીઓ ફેલાય છે. અને મિત્રો, આ રીતે આરોગ્ય સાથે ચેંડા કઈ રીતે ચલાવી લેવાય? આરોગ્ય સાથે ચેંડા શા માટે? કારણ કે નગરપાલિકાનું જે પાણી આવે છે એ પાણી ક્લોરિનેશન કરીને તમામના ઘર સુધી પહોંચાડવાનું હોય છે, જેની અંદર ટાઇફોઇડ છે, કોલેરા છે, મરડો છે, આવા પ્રકારની જે બીમારીઓ છે એ બીમારીઓથી બચવા માટે કરી અને ક્લોરિનેશનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. જે વરસાદી પાણી તળાવોમાં જાય છે, ડેમોમાં જાય છે, એ ડેમોમાંથી પાણી સીધું ક્યાં આવે છે? તો કે માંગરોળ શહેરી વિસ્તારમાં આવે છે. અને આ શહેરી વિસ્તારમાં નગરપાલિકા જે છે એ સીધું નગરપાલિકાના પાણીના પાઇપલાઇન દ્વારા એ ક્યાં જાય છે? તો કે તમામ લોકોના ઘરની અંદર જાય છે. અને ક્લોરિનેશનની શુદ્ધ, હવે આરો પ્લાન્ટ થી તો આપણે રહ્યા પ્લાન દ્વારાનું પાણી મળે, પરંતુ એ પણ આજે મળી નથી રહ્યું. તો એના માટે કરીને બીજો એક ઓપ્શન છે ક્લોરિનેશનની, કે જેમાં ક્લોરીન નાખવામાં આવે જેથી કરીને પાણીની અંદર રહેલા ક્ષારો છે, પાણીની અંદર રહેલા બેક્ટેરિયા છે, જે પાણીની પાઇપલાઇનની અંદર જે પાણી ગંદુ મળી રહ્યું છે એને શુદ્ધ કરવા માટે કરી અને ક્લોરિનેશન કરવામાં આવે છે. અને આ ક્લોરિનેશન થઈ રહ્યું છે કે કેમ, એના તપાસ માટે કરીને હું માંગરોળને જે પાણીનો ટાંકો છે ત્યાં આવ્યો હતો. ત્યાં મને આ એટલા બધા કેરબા જે તમે જોઈ શકો છો એ કેન જોવા મળ્યા, કે જે ક્લોરિનેશનના કેન છે. હવે કેવા પ્રકારના કેન છે હું તમને જણાવું તો ખબર પડશે કે આ એક બ્લુ કલરનું કેન છે. હકીકતમાં શું હોય છે પરિસ્થિતિ? કે જે કેન આવતા હોય એ કેન સીલ મારેલા હોય, જેની અંદર કેનની અંદર એક સૂચના અને સાવચેતી પણ લખેલી હોય. પરંતુ આ જે કેરબા છે એ કેરબાની અંદર ના ક્યાંય પણ સાવચેતી લખેલી છે, કેટલી માત્રામાં યુઝ કરવાનું એ પણ નથી લખેલું. જે ઢાંકણા છે એ ઢાંકણાની અંદર ક્યાંય પણ સીલ નથી લાગેલું. તમે જોઈ શકો છો આ સીલ નથી લાગેલું. આ કેટલા પ્રકારે યોગ્ય કહી શકાય એ તો મિત્રો હવે તમે બધા સમજી જ શકો છો. અને જે કેરબા પડ્યા છે ને અહીંયા, એ તમામ કેરબાઓ અલગ અલગ કંપનીના છે. આવું બતાવું. આ જોવાનો બેચ નંબર છે 4LDC. આ પુલકરાનું છે. અહીંયા બીજા અલગ અલગ કેરબાઓ પડ્યા છે. અહીંયા તો ખાલી માત્ર હાથથી લખેલા માર્કા છે. પરફેક્ટો ટેક્સટાઇલ કેમિકલ્સ લખેલું છે. અહીંયા તમને બતાવું, આ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ યુઝ. અહીંયા આવો ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી. તમે જોઈ શકો છો બેચ નંબર આપેલો છે, ડેટ ઓફ MFG એટલે મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલું છે, યુઝ બિફોર, નેટ વેટ, ડેસ્ટિનેશન્સ છે આ આપેલું છે ટુ માંગરોળ સુધી. હવે આ કેરબા ખરેખર આવ્યા ક્યાંથી? તમે
લોકોના આરોગ્ય સાથે આવા પ્રકારના ચેંડા કરી રહ્યા છો? અહીંયા આમાં ક્યાંય કોઈ પ્રકારનું લખાણ જ નથી. અને બીજી કંપનીની તમને વાત કરું, આ પીટીસી પરફેક્ટોનું છે, ટેક્સટાઇલ કેમિકલ. તમે લોકોના ઘર સુધી પહોંચાડો છો. તમે માંગરોળની પ્રજાનું શું હિત ઈચ્છી રહ્યા છો કે અહિત ઈચ્છી રહ્યા છો? ક્યાં સુધી આમને આમ લોકોના આરોગ્યને પણ તમે તમારે લોકોના આરોગ્યની પણ કોઈ ચિંતા જ નથી. તમે કરી શું રહ્યા છો? આ જુઓ, આ કેરબા બધા ખુલેલા છે. હવે જે બહારથી ગાડી આવી એ ગાડીની અંદર આ સીલ પેક નથી, કોઈએ કશું નાખી દીધું તો માંગરોળની પ્રજાનું શું? અહીંયા એટલા સમયથી મને મળતી માહિતી મુજબ લગભગ 15-20 દિવસથી આ કેરબાઓ અહીંયા પડ્યા છે. એની ખુશ્બુ મને બ્લીચિંગ જેવી આવે છે. અત્યારે તમે વિડીયોમાં તો એની ખુશ્બુ નહીં સૂંઘી શકો, પરંતુ તમારે તપાસ કરવી હોય તો અહીંયા આવી જાજો સ્થળ ઉપર, અને આપણે એને નીકાળીએ એટલે ખબર પડે. બસ મિત્રો જુઓ, આ ક્લોરીન છે. આ ક્લોરીન આવા પ્રકારે દેખાઈ રહ્યું છે. મિત્રો, જે ઘરે કપડા ધોવા માટે બ્લીચિંગ આપણે યુઝ કરીએ ને, એના જેવી ખુશ્બુ અત્યારે આવી રહી છે. હવે આ જે માત્રા છે, કેટલી માત્રા પાણીના ટાંકાની અંદર નાખવાનું હોય એ ક્યાંય માત્રાનું માપ્યું કે એવું કશું મને દેખાઈ નથી રહ્યું. આ કેરબા આવ્યા ક્યાંથી? આ કેરબા કોના હસ્તક મંગાવવામાં આવ્યા? આના માટે નગરપાલિકાએ કેટલી સાવચેતીના પગલા લીધા? કેટલા રૂપિયા પાણીમાં વેડફાયા છે એ તો હવે નગરપાલિકા જ જવાબ આપશે આપણને. પરંતુ મિત્રો, આરોગ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે ચેંડા હું જરાય પણ ચડાવી નહીં રહું. આના માટે હું THO આરોગ્ય શાખાની અંદર પણ જઈશ અને આનું ટેસ્ટિંગ કરાવીશ. અંદર બીજી કોઈ વસ્તુ તો ભેળસેળ થઈ નથી ને, જેથી કરીને લોકોના આરોગ્ય સાથે ચેંડા થાય? મિત્રો, આમને આમ ક્યાં સુધી, કેટલી હદ સુધી? કોઈ પ્રકારે સીલ પેક છે નહીં, કશું જ છે નહીં, અને એમને એમ અહીંયા આ એટલા કેરબા પડ્યા છે. કેટલા લાખો રૂપિયાનો માલ આવ્યો છે, અને કેટલા રૂપિયાનો આની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એ પણ દેખાઈ આવી રહ્યું છે. હવે એ તો તપાસનો વિષય છે. તપાસ થાય પછી ખબર પડે કે કોના હસ્તક આ માલ આવ્યો છે, કેટલી માત્રાની અંદર ખરેખર ક્લોરીન જ આવ્યું છે કે એની અંદર કોઈ ભેળસેળ વાળી વસ્તુ આવી છે. હવે ચીફ ઓફિસર પાસે જાણીએ, કેમ કે તમામ માંગરોળનો જે વહીવટ છે એ વહીવટ ચીફ ઓફિસર પાસે હોય છે. આપણે તમામ જે કોઈ સભ્યો છે નગરપાલિકાના, ખરેખર એમની જાણમાં છે કે શું એ પણ આપણે પછી પૂછશું. પરંતુ અત્યારે હું ચીફ ઓફિસરને કોલ કરી રહ્યો છું સ્થળ ઉપરથી, જેથી કરીને ખ્યાલ આવે કે ખરેખર ચાલી શું રહ્યું છે એમ. મિત્રો, ચીફ ઓફિસરને રિંગ જાય છે અત્યારે. ચીફ ઓફિસર અવારનવાર તો ગેરહાજર હોય જ છે. ઘણી વખતે મારા સવાલો માટે હું પહોંચ્યો પણ છું, અને ઘણી વખતે પોલીસો બોલાવીને સમય મંગાવડાવ્યો છે એ લોકોએ. આ એ પછીનો પ્રશ્ન છે. તમે પાછલા ભૂતકાળની અંદર ઘણા બધા વિડીયોઝમાં મારી સાથે બન્યા છે તો જોઈ ગયા છો. આ જોઈ લો, ચીફ ઓફિસર અત્યારે એક રિંગ નથી રિસીવ કરી, હું બીજી રિંગ કરી લઉં. આ ચીફ ઓફિસરને આપણે બીજી રિંગ કરી રહ્યા છે અત્યારે. એમને પ્રજાની કશી પડી નથી કે આવી બાબતોની અંદર ધ્યાન દે. લોકો જીવે મરે કઈ ફરક પડતો નથી. આપણે માત્ર હોદ્દો, આપણે માત્ર પદ એવી. અહીંયા તો આવું જ કંઈક દેખાઈ રહ્યું છે મને. નહીતર તો આવી વસ્તુ ક્યારે આ રીતે ખુલ્લામાં બને જ નહીં. કોઈ સીલ પેક નહીં, કશું જ નહીં, એમને એમ પડ્યા છે. અત્યારે હાલ પણ બીજી રિંગમાં પણ મારો ફોન રિસીવ નથી કર્યો. રૂબરૂ જઈને આપણે સંપર્ક કરશું અને રૂબરૂ જઈને આપણે પૂછશું. પરંતુ બીજું એક છે કે જેના હાથમાં આખું સંકલન છે, આખું સંચાલન છે, એવા આપણે પ્રમુખ સાહેબાને ફોન કરીએ એટલે આપણને ખબર પડે. મિત્રો, અત્યારે હું કૃષ્ણાબેન થાપણિયા એટલે પ્રમુખ સાહેબાને ફોન કરી રહ્યો છું. ફોન રિસીવ કરે એટલે વાત કરીએ એમની સાથે, અને આ જે કંઈ પણ પડ્યા છે જાણ છે કે શું એ તમારા સુધી પહોંચતી કરું. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો એ પણ અત્યારે ફોન નથી ઉપાડી રહ્યા. એ તો જ્યારે હું નગરપાલિકાએ જાઉં છું ત્યારે જીપમાં બેઠીને એમની પોતાની ફોર વ્હીલમાં બેસીને નીકળી જ જાય છે નગરપાલિકાની, કેમ કે એમની પાસે કોઈ જવાબ જ નથી હોત. જો આ બાબતની લઈને કદાચ ખબર જ ના હોય ને, હું તો કહું છું કે ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ બંને રાજીનામું આપી દેવું જોઈએ. અત્યારે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે. ચોમાસાના માહોલમાં ઠેર ઠેર જગ્યાએ પડેલો જે કચરો છે, અથવા તો જે કંઈ પણ રોગચાળો ફાટી નીકળે છે,
જે લોકોનું આરોગ્ય અને લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે, એના માટે કરીને ઠેર ઠેર જગ્યાએ જ્યાં મચ્છરોનો ઉપદ્રવ ઘટે એના માટે ડીટીટી છાંટવાની હોય છે. કેટલા રૂપિયાની ડીટીટી માંગરોળની અંદર આવી છે અને એ ક્યાં પડી છે? અત્યારે હું એક સ્થળ પરથી નીકળ્યો એટલે મને ખબર પડી કે લાખો રૂપિયાની ડીટીટી એક જગ્યાએ પડી છે. અને મિત્રો, જ્યાં સુધી આનું ક્લેરિફિકેશન નહીં આવે ત્યાં સુધી એક પણ બૂંદ, એક પણ ટીપું હું આ ટાંકાની અંદર નાખવા દેવાનો છું નહીં. કારણ કે આ જરાય નહીં પોસાય કે મારા માંગરોળના લોકો સાથે ક્યાંય ને ક્યાંય કોઈ આરોગ્ય સાથે ચેંડા થાય. ચાલો હું તમને ડીટીટી બતાવું. મિત્રો, આપણે એવું વિચારીએ છીએ કે માંગરોળની સાફ સફાઈ વહેલી થશે, પરંતુ નગરપાલિકાની મિલકતમાં જ એવડો મોટો કચરો પડ્યો છે અહીંયા, એ સાફ નથી થતો. તો હવે માંગરોળમાંથી તો સાફ સફાઈમાંથી રહ્યા, પરંતુ આપણે વાત કરતા હતા ડીટીટીની. અહીંયા આ નગરપાલિકા જે શોપિંગ સેન્ટર છે, એ નગરપાલિકા શોપિંગ સેન્ટરની અંદર અહીંયા જુઓ કેટલા રૂપિયાની ડીટીટી એમનેમ પડી છે કે જેનો છંટકાવ થયો નથી. આ શટર પણ ઊંચું થાય એમ છે નહીં, પણ ભાઈ ફ્લેશ ચાલુ કરી અને કેમેરો અંદર કર. ફ્લેશ ચાલુ કરીને કેમેરો અંદર કર. જો તો ત્યાં દેખાય છે આ કેટલી બધી ડીટીટી પડી છે. આ શું ખાલી માત્ર દેખાવ માટે રાખી છે? અહીંયા આ બીજા શટરની અંદર પણ ડીટીટી પડી છે અને ત્યાં તાણું મારેલું છે. મળતી માહિતી મુજબ ટોટલ 205 કેરબા અહીંયા પડ્યા હતા, જે 205 કેરબાનું ક્લોરિનેશન કરવાનું હતું. હવે કેટલી માત્રા એ તો ખબર જ નથી, પરંતુ એ 205 કેરબા છે એ 205 કેરબાને ડિસ્ટ્રોય કરી નાખ્યા. અને જે ખાલી કેરબા છે એ ખુશી હાઉસે પહોંચાડી દીધા અને આ નવા કેરબા આવ્યા છે બીજા 100 કેરબા. એટલો મોટો રૂપિયો ક્યાં જઈ રહ્યો છે? ક્યાંય લોકોને ફાયદો નથી પહોંચી રહ્યો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા. તમે કચરાઓ ઠેર ઠેર કચરાના ઢગ જામી ગયા. તમે રસ્તાઓ, લાઈટો, કોઈ સુવિધા જ નહીં. તો હું તો કહું છું કે આ નગરપાલિકાની આપણને જરૂરિયાત જ શું છે? લોકો પોતાનું જીવન પોતાની રીતે જીવી જ રહ્યા છે. તો પછી આ નગરપાલિકાની અંદર બેસેલા જે અધિકારીઓ, સત્તાધિકારીઓ, પદાધિકારીઓ, અને મને સૌથી મોટો પ્રશ્ન તો એ થાય છે કે ક્યારેક કોઈ પણ સવાલ કરવા માટે આપણે નગરપાલિકાએ જઈએ તો એ લોકોને ખ્યાલ જ નથી હોતો. તો આની સત્તા ખરેખર ચલાવી કોણ રહ્યું છે? આ પણ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય. હવે જોઈએ છે આની ઉપર કેટલું સજાગ થાય છે અને કયા પ્રકારે કાર્ય થાય છે. એ તો હવે આપણે સભ્યોને પણ મળીને પૂછશું કે ખરેખર એમને આ બાબતને લઈને જાણ છે કે શું, કે પછી ચીફ ઓફિસરને જાણ છે કે શું? નગરપાલિકા પ્રમુખ સાહેબા છે એ ફોન ઉપાડવા માટે તૈયાર નથી, ચીફ ઓફિસર છે એ પણ ફોન ઉપાડવા માટે તૈયાર નથી. તો ચાલી શું રહ્યું છે એ તો આપણે હવે પ્રત્યક્ષ મુલાકાત કરીશું ને તો આપણને ખ્યાલ આવશે. હું આને THO તાલુકા હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર આમના સેમ્પલ્સ મોકલવાનો છું અને જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા ના થાય એની તકેદારી પ્રત્યે જેટલા પણ મારે પગલા લેવા પડે એટલા હું તમામ પગલા લઈશ, પરંતુ માંગરોળના લોકો સાથે ક્યારેય ખોટું નહીં થવા દઉં. મિત્રો, બન્યા રહેજો આપણી ચેનલની અંદર. તમારા બધાનો સપોર્ટ પણ, કારણ કે જે કંઈ કરી રહ્યો છું એ તમારા માટે કરી રહ્યો છું, એટલે સપોર્ટ પણ ખૂબ જરૂરી છે. એટલે ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. આ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી બાબત છે કે જે પાણી વગર આપણે રહી નથી શકતા. એ આવા પ્રકારનું જો પાણી આપણા ઘરની અંદર પહોંચે, આપણા બાળકોની હાલત શું થાય, આપણા પરિવારની હાલત શું થાય? શું આપણે આપણા પરિવારને આવું પાણી પીરાવવા માટે કરીને મજબૂર કરવાના છીએ કે પછી આપણે જાતે કોઈક એવો ડિસિઝન લેવાનો છે? એ હવે તમારા હાથમાં છે. કમેન્ટ ચોક્કસ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.